પીએસઈ તમને સેક્ટર કઈ રીતના તમે હવે જોઈ રહ્યા છો? શું ટિલ ઇલેક્શન્સ તમે જોઈ રહ્યા છો, બિયોન્ડ ઇલેક્શન્સ જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા આપણે સારું એવું કામકાજ જોયું છે, ડાયવર્સમેન્ટ્સ જોયા છે. હજી એટલું પ્રાઇવેટ પાર્ટિસિપેશન એટલું નથી વધી રહ્યું. તો આ એક સેક્ટરને તમને લાગે છે કે વધારે એડવાન્ટેજ મળી શકે છે ફોર ધ લોંગર રન? બિકોઝ આપણે સારો એવો સ્પેલ ઓફ રન જોયો છે. ઇફ યસ, કયા વર્ટિકલ્સ તમને અહીંયા ગમશે? Did you say PSUs? PSEs, public sector enterprises? So clearly, I think public sector enterprises, on the one side, profitability ઘણી improve થઈ છે, capacity utilization ઘણું વધારે improve થયું છે, additional capacities ઘણી બધી કંપનીઝમાં આપણે જોઈ રહ્યા છીએ. I think within that space, I think verticalsમાં power looks very interesting within the PSE space. અને ઓબ્વિયસલી ડિફેન્સ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં ખાસ કરીને જેટલું પાર્ટિસિપેશન આપણે જોયું છે, કેપિટલ ગુડ્સ છે, અગેન વન સ્પેસ જેમાં પીએસયુઝમાં સારું એવું રેવન્યુ એક્સપાન્શન થયું છે અને એડિશનલ કેપેસિટી એક્સપાન્શન પણ થઈ રહ્યું છે. એડિશનલ કેપેક્સ સેટઅપ થાય, એ લોકો કેપેસિટી સેટઅપ કરે છે. સો આઈ થિંક PSUs, again, yes, we are very positive. Another space which can benefit, again, out of PSU spending is railways. Within the PSC space, I think one would look at defense, one would look at railways, one would look at power. અને આ બધા આમાં ઘણા ભારતના પણ છે અને ક્લિયરલી એમાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આગળ જઈને ઘણી સારી લાગે છે.